જય સિયારામ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ખાસા ગામ દેવાનંદ આશ્રમની મુલાકાતે છીએ, જે હાલના મહંત બળદેવગીરી બાપુ ખૂબ જ ભજનિક જીવ અને આવે અને ઓટલો અને રોટલો બે વસ્તુનો સમન્વય અહીંયા છે, સાથે ભક્તિનો ભાવ પણ કરો. તો ચાલો આપણે આશ્રમની વિધિવત મુલાકાત કરીએ અને આશ્રમમાં કઈ રીતની બધી વસ્તુઓ છે અથવા તો કેવી વ્યવસ્થા છે તે બધું હું તમને બતાવવાનો પ્રયાસ કરું. અને ત્યારબાદ આશ્રમના લઘુમહંત એવા ગોપાલદાસ બાપુ પાસે પણ આ જગ્યા વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો ચાલો આપણે આશ્રમની મુલાકાત કરીએ. જય શ્રી રામ. તો મિત્રો, હાલના લઘુમહંત અને આ જગ્યામાં જેની પહેલેથી સેવા છે તેવા પૂજ્ય ગોપાલદાસ બાપુ સાથે આપણે વાત કરીએ. બાપુ, જય સિયારામ. જય સિયારામ. આદેશ. મારી ચેનલનો બાપુ હેતુ એવો છે કે અમે સનાતન ધર્મના જે આપણા હિન્દુ સંસ્કૃતિના જે અમૂલ્ય વારસો આપણને મળ્યો છે તે વારસાને આગળ ધપાવવા માટે કે ભાઈ આવનારી અથવા તો અત્યારની હયાત યુવા પેઢી જે આ વસ્તુને વિસરી ન જાય. અને અત્યારે તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, મતલબ કે તમે કોઈ પણ વસ્તુથી કોઈને અપરિચિત રાખી ન શકો. આમાં બધી જ વસ્તુનો પરિચય તમને મળે. તો આપણે સાત્વિક અને શુદ્ધ વસ્તુનો જ પરિચય આપણે આપણી ચેનલ દ્વારા પીરસતા હોઈએ છીએ. તો બાપુ, હું તમને એક સવાલ એ પૂછું કે તમને વૈરાગ્ય તમારી જીવનમાં જે તમને પહેલી વાર શરૂઆતમાં તમને કઈ ઉંમરથી એવું લાગ્યું કે ભાઈ મારે મારી કેળી સંસારના પથ ઉપર નથી ચલાવવી, કે મારે વૈરાગ તરફ જવું છે, એવો તમને ક્યારે ભાવ પ્રગટ થયો તમારા આત્માની અંદર? હું બાળ મંદિર ભણતો ને, અત્યારે આપણે બેઠા છીએ, અહીંથી ને નિશાળની સ્કૂલની દિવાલ હતી, બાપુનું આશ્રમ હતું. હું બાળ મંદિર ભણતો ત્યારથી જ અહીં આવું છું કન્ટિન્યુ. પછી કાંઈક બે ત્રણ ધોરણ ભણવા માંડ્યો ત્યારથી હોવાનું અહીં કરી નાખ્યું. પછી એક ધોરણ અમરેલી ભણવા ગયો, પછી 9 ભણ્યો અમરેલી. પછી એ પરીક્ષા આપીને પછી હું સંન્યાસ લઈ લીધો. હવે મેં કીધું ગામના પાદર ગંગા જતી હોય તો બહાર થોડાય નહીં, એટલે મારું બાળ મંદિર થી અત્યારે આશ્રમમાં ઘડતર છે. બાપુ સાથે હું બાળ મંદિર થી રહું છું. પછી 2-3 ધોરણ ભણવા માંડ્યો ત્યારથી તો સુવાનું અહીં કરી દીધું. રાતે સુવાનું અહીં, સવારે વહી જવાનું ઘરે, પછી ભણવા વહી જવાનું. એવી રીતે બાળ મંદિર થી જ તેને બાપુ હારે સંકળાયેલો છું. તો જેવી રીતે વાત થઈ તેમ બાળ મંદિરથી બાપુને જે વૈરાગ લાગ્યો છે, તો પૂજ્ય બળદેવગીરી બાપુને આપ પહેલેથી ગુરુસ્થાને મનોમન પણ સ્વીકારેલા છે. સ્વીકાર બાદની તો જે વિધિ આપણે ઔપચારિક જે થતી હોય ચાદર વિધિ તો અલગ વસ્તુ છે. સાદર વિધિ તો હજી મારી થઈ નથી. અત્યારે મને લઘુમહંત તરીકે થાય પછી મહંત તરીકે સ્થાપના થઈ શકે. અને તમે વાત કરી કે બાપુને પહેલેથી મનોમન ગુરુ માનેલા, પણ બીજા ગુરુને મેં જોયા જ નથી. તો પેલા બાળ મંદિર થી કેમ કે મારું જીવન એની પાસે છે, તો બીજાને જોયા જ નથી, તો બીજા કોને ગુરુ માનવા છે? ગુરુ માનવા. બહુ સરસ વાત કરી કે ભાઈ જે માણસ એકાગ્ર હોય, અત્યારે માણસને કેવું હોય બાપુ, જે આ તમે પ્રશ્ન તમે જે જવાબ આપ્યો ને એના અનુલક્ષીને એક મને વાત મગજમાં આવી કે અત્યારે માણસને થોડોક આંશિક લાભ ન દેખાતો હોય ભગવાને બદલી નાખતો હોય છે. હા, બદલી નાખે કે ભાઈ આપણે અહીંયા ફલાણા ભગવાન પાસે જઈએ તો આપણું કામ નથી થતું, તે અઠવાડિયામાં પાછું એને ભૂલીને આપણે બીજા કઈ સરનામે આપણે પાછા પહોંચી જતા હોય છે. એકાગ્રતા સાથે ભક્તિનો ભાવ, એવો ખૂબ સરસ બાપુ વાત કરે છે. એમાં અગાઉ પણ અમારે વાત થઈ સત્સંગ જીવનની બાપુ સાથે. ખૂબ સરસ અને પરોપકારી આત્મા છે બાપુનો. તો ચાલો આશ્રમની આપણે વિધિવત મુલાકાત કરીએ. આશ્રમની અંદર કયા કયા મંદિરો આવેલા છે, કયા કયા સમાધિ સ્થાનો આવેલા છે, આશ્રમમાં શું શું સુવિધા છે, આપણે બધી જ વાતો કરીને આપણે આ વિડીયોમાં અવિરત આનંદ માણીએ.
આ આશ્રમ, આ પ્રણાલિકા વિશે બાપુ પાસેથી આપણે થોડો જાણવાનો પ્રયત્ન કરીએ. તો બાપુ આ જે બધા ફોટા છે બરોબર, તો આ સિદ્ધ યોગી ગેબીનાથ બાપુથી આ પ્રણાલિકા શરૂ થઈ. અવિરતપણે ચાલુ છે બરોબર, આપના સુધી. હા, તો વિડીયોમાં દ્રશ્યમાન છે તે રીતે આપ જોઈ શકો છો કે આ સિદ્ધ યોગી શ્રી ગેબીનાથ બાપુની પ્રતિમા છે અહીંયા. અને ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી ભૂતગીરી બાપુ જેમના શિષ્ય હતા, અને તેમના શિષ્ય હતા પરમ પૂજ્ય સંત શ્રી સુખરામ બાપુ, જે ભમોદરા સ્થિત સુખવિલાસ આશ્રમ કહેવાય છે. તે પણ બહુ મોટું નામ છે સંત સમુદાયમાં. એનો ભજન ભાલાવાળા મારી ભેરે રહેજો એનાથી કોઈ અપરિચિત નથી. હા, ભાલાવાળા મારી ભેળે રહેજો એ કોઈ ભજન પણ કલાકાર સુખરામ બાપુને આપેલું છે. અને ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુ. ગરીબદાસ બાપુ પણ એમ કહી શકાય કે એક ઓલિયો પુરુષ હતા. અને ગરીબદાસ બાપુ એ પુરુષ હતા જેને 6 મહિના કાળને કીધું તો આજ નહીં પછી આવજો. પછી આવજો. જે કાળને ઠેલાવી દે એ આપણા સાધુ સંતોની એક ખાસિયત છે, સમજી લો કે એ એનામાં તપ હતું એટલું. અને ત્યારબાદ સંત શ્રી વાલારામ બાપુ. ખોબા. વાલારામ બાપુ એટલે કે વલકુ બાપુ તરીકે પણ ઓળખાતા. અને બાપુ નુરાપીર આશ્રમ ગોબા ત્યાં સ્થિત હતા. અને બાપુની વાત કરું તો પૂજ્ય વાલારામ બાપુ અને નેમિનાથ બાપુએ આજથી આશરે 40 વર્ષ પહેલા તુલસી વિવાહનું એવું આયોજન કર્યું હતું કે પહેલું ગાડું ગોબા હતું અને છેલ્લું ગાડું ઠવી હતું. આવડી મતલબ ઠાકરની એવડી જાન હતી. આશરે 18 કિલોમીટરનું અંતર થાય ઠાકરની બળદગાડામાં જાન ત્યારે જોડેલી. તો પહેલું ગાડું ગોબા હતું ને બીજું છેલ્લું ગાડું ઠવી હતું. વચ્ચે ઘોડા, આ ઊંટ, એવા ઘણા મતલબ શણગારો સાથે ભવ્યતા સાથે બાપુએ તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. આ બંને સાધુએ ખરેખર એ ઇતિહાસના પાને અમર છે. અને ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી બળદેવ બાપુ, જે આ જગ્યાના હાલના મહંત છે. બળદેવ બાપુ પણ ખૂબ જ ભજનિક આત્મો છે અને ભજન વાણી પણ ખૂબ સરસ બોલે છે. અને એમના જ શિષ્ય જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે તેવા શ્રી ગોપાલદાસજી બાપુ, તેમની સાથે પણ આપણે સત્સંગ જીવનનો થોડોક લાભ લઈએ અને આ જગ્યાની થી આપણે તે જે પરિચય મેળવવાનો છે તેમના વિશે આપણે જાણકારી મેળવીએ. બાપુ આવ્યા ત્યારે મંદિર ઈંટની કરેલી એવડી દેરી હતી, નાની અમથી દેરી હતી ઈંટની. અને પછી બાપુ અહીંયા આવીને અત્યારે 30-32 ત્યારે બાપુ શરૂઆતમાં આવ્યા ત્યારે બાજરાના રાડાના ઝૂંપડું કરીને રહેતા. ત્યારથી અત્યારે ગુરુ મહારાજની દયા છે. ત્યારે અત્યારે બાપુ 30 વર્ષથી અહીંયા છે, 30 થી 32 વર્ષથી. ત્યારે શરૂઆતમાં દેવાન બાપુ નાની ઈંટની ડેરી જ હતી. હા, પછી આ વિકાસ તો બળદેવ બાપુએ કર્યો ને. હા, બાપુએ વિકાસ કર્યો. આપણે અત્યારે ઉભા સ્કૂલની જગ્યામાં છીએ. આ સ્કૂલની જગ્યા હતી, બહુ પુરાતન સ્કૂલ હતી, ખાલી પથ્થર અને નળિયા વાળી, રાજાશાહી વખતની. એ જર્જરિત થઈ ગઈ હતી આખી. જો કે એને શું કહેવાય આપણે કે ગંભીર હાલતમાં હતી. પછી બાપુએ સામે બીજી સ્કૂલ બનાવી દીધી સલેબ વાળી, જેથી કરીને અવારનવાર કઈક તકલીફના હિસાબે છોકરાઓને ઈજા ના થાય. અમે સ્કૂલ બનાવી દીધી સલેબ વાળી અને આવડે આશ્રમને પાસે હતી એટલે આશ્રમની અંદર ભેળવી દીધી. બાકી આ બધું પેલાના સમયમાં આપણે શું કહેવાય ખળાવાડ કહેતા. હતું કેમ કે હાવ દેરી જ હતી એક દેવાનંદ બાપુની. બાપુ આવ્યા ત્યારે એટલે કઈ બીજું કઈ હતું નહીં. પછી બાપુએ આવીને એટલે પોગાડ્યું. અને આજ દિવસ સુધી કોઈ એમ કહી દે કે અમારા એક ઠાસા આશ્રમની બુક આવી, એ વસ્તુ ખોટી છે. બાપુએ હજી સુધી ફાળો નથી કર્યો. એમનો આકાશી રોજી ગુરુ મહારાજની દયાથી હાલે રાખે અને વિકાસ થયો છે સારો. પૂજ્ય બાપુએ વાત કરી તેમ એક ચકલીના માળા જેવું ઠાસા ગામ, અને ઠાસા ગામની અંદર જે એને દેવાનંદ બાપુની જે સમાધિસ્થ મંદિર છે ત્યાં જે બાપુએ ધૂણી દખાવી સેવાની, અને ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર ક્યારેય ફાળાની બુક બાપુએ ફેરવી નથી. પણ જે કંઈ યથાશક્તિ યોગદાન જે કોઈ ભક્તો આપતા હોય છે તેના આધારે બધું અત્યારે આ જે વિકાસ તમે જોઈ રહ્યા છો તેના આધારે થયો છે. અને ટૂંક સમય પહેલા વાત થઈ એમ કે ગૌશાળાના લાભાર્થે પણ બાપુએ ક્યારેય અહીંયા કોઈ માંગણી ક્યારેય કોઈ દિવસ કરી નથી. ખરેખર જે માનવ જીવનમાં આવા જે મૂલ્યો સાચવીને સાધુઓ બેઠા છે. દેવાનંદ બાપુએ વાત કરી કે બાપુ કોઈનું એમનામ જમતા નહીં. બાપુ કોઈને ઘરે જમા હોય તો એને પંખો, દેશી ભાષામાં આપણે કહીએ તો વીંઝણો, એવો વીંઝણો બનાવી દે અથવા તો એનું કઈ કઈ કામ કરી દે. આવા જે હૃદયવાળા, પવિત્ર હૃદયવાળા સંતો આપણા ભારતની ભૂમિ ઉપર થઈ ગયા છે ને, એટલે ભારતનું નામ ઇતિહાસમાં અમર છે. ત્યારે દેવાન બાપુને 108 ની પદવી મળે છે. ત્યારે 108 આગળ 108 સ્વામી શ્રી દેવાન બાપુ લાગે. અત્યારે 1008 મહામંડલેશ્વરો જેમ થાય છે. હા, સરસ. ત્યારે 108 ની મળી હતી પદવી. એટલે
દેવાનંદ બાપુની જે આ તપોસ્થળી છે તેમાં બળદેવ બાપુએ પણ પોતાનું તપ ઉમેરીને આ જગ્યાને પાવન કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ તો તમે જ્યારે અહીંયા વાસ્તવિકતા તો તમે અહીંયા આવો ત્યારે આપણને ખબર પડે. તમે કોઈ પણ આશ્રમ અથવા તો મંદિરમાં જુઓ તો માં અન્નપૂર્ણા એટલે કે ભોજનખંડની અંદર માતાજીની પ્રતિકૃતિ અથવા તો મૂર્તિ ત્યાં બિરાજમાન હોય જ છે. એટલે માં અન્નપૂર્ણાના સાનિધ્યમાં આપ જોઈ રહ્યા છો વિશાળ ભોજનખંડ છે. અહીંયા આશ્રમમાં અવારનવાર કોઈ સમય વખતે અથવા તો ચાલુમાં ગમે ત્યારે કોઈ પણ પબ્લિક અથવા તો અભ્યાગત આવી જાય તો એને ટાઈમે રોટલો અને ઓટલો બંને મળી રહેતું હોય છે. અને ત્યારબાદ આપણે રસોડાની અંદર સુવિધા જોવા જઈશું. અવાજમાં થોડો વીકો આવે છે, હોલ મોટો છે. બાપુ આ રસોડું એમ ને? આ રસોડું છે. રસોડામાં જે રીતે દ્રશ્યમાન છે તે રીતે જો દેશી ચૂલાની ઉપર ચીમની એટલે જે બધું વરાળ હોય ઉપર ધુવાળ હોય છે. અને ચોખ્ખાઈ જોવો તમે, કદાચ આપણે ઘરે હોય ને તો પણ એટલું કદાચ રોજનું એટલા માણસોનું રસોડું હોય તો આવી ચોખ્ખાઈ ન રાખીએ. કોલ્ડ સ્ટોરેજ, ફ્રીજ ને એવું છે. આ કોલ્ડ સ્ટોરેજ છે ને? ફ્રીજ ને એવું. કોલ્ડ સ્ટોરેજ. અમે બે રૂમ હતા ને એક વાસણનો અને એક વાસણની એક કોઠાર અનાજ જેને કોઠાર કહેવાય, આપણે બધું સ્ટોર કરી રાખીએ. હા, અનાજ કરિયાણું હા. ને અનાજ પાછું ઘઉં બાજરો એ સામે એક રૂમ છે. હા. આ બધું નાની નાની વસ્તુ બધી. બધા મરી મસાલા. હા, મરી મસાલા આપણે જેને કેવી હા, ચટણી, મીઠું, હળદર આપી દીધું. હા હા. અને જેમાં પછી અહીંયા વાસણ ઉટકવાની આ ચોકડી જેવું બનાવેલું છે અને પીવા માટે પાણીનું અહીંયા કુલર પણ મૂકેલું છે અને ખૂબ સરસ ચોખ્ખાઈ સાથે એકદમ મસ્ત વ્યવસ્થિત વસ્તુ તમે જોવો તો તમને આનંદ જ આવે. વાસણનો ઘોડો છે. આ બાપુ ગાયનો ઘાસચારો એમ? હા. આ એક બાપુના સેવકે લઈ દીધી છે. હા હા. મેં જેમ કીધું આપણે બાઉન્ડ્રીની બહાર આપણે કે ગાડું વાટવા જવા પણ છે નહીં. આકાશી રોજી છે. સીતારામ આવો કેમ છે? સીતારામ કેમ છે? હારું. 2 મિનિટ બે હું જે પિક્ચરમાં દ્રશ્યમાન છે ને આ બધો ગાયોનો ઘાસચારો છે જે નિરણ એક સેવકે બાપુએ વાત કરી તેમ કે હાલમાંથી કોઈ એના સેવક છે બાપુના તો આ ગાયો માટે નિરણ એમને મોકલાવેલી છે. કારણ કે આ જગ્યાની કોઈ બીજી જમીન કે એવું કાંઈ છે નહીં. બાપુએ થોડી વાર પહેલાં વાત કરી અમને કે એટલે અમે ખડનું તાતણું ઉગાડીએ કે એટલે અમારી પાસે આશ્રમની બાઉન્ડ્રીની બહાર કોઈ બીજી જગ્યા છે નહીં. એટલે ગાયોને અવારનવાર ઘાસચારો એના જતી સેવકો દ્વારા અવારનવાર પ્રાપ્ત થતો હોય તે રીતે આ તમે જોઈ રહ્યા છો તેવી રીતે નિરણનો ભંડાર છે આ બધું. પાછળ લાકડા છે એમ ને બાપુ? બળતણના. એ અવારનવાર શું દર પૂનમ કરવી છે. દર પૂનમે બટુક ભોજન હોય, હા, ભજન હોય અને રસોડું તો અખંડ ચાલુ જ છે. તો એમાં બધામાં જરૂર પડે બળતણ. આ મોટી સુલું દર પૂનમે હોય એમાંથી બટુક ભોજન ને એવું તો મોટા લાકડા, રસોડામાં રોટલી માટે નાના લાકડા. ખડક્યા એમ હો પણ બાપુ
આ થોડાક આમ પ્રેશર થી બહાર આવી જતા ફરી વાર ગોઠવેલા. પહેલાથી તો આમ એક જ સરખું હતું લેવલ, કેમ કે આ છે આવડા દદરી જ છે હા હા, નાના નાના બટકા કરેલા છે. એટલે રહેવું અઘરું. મશીનથી કાપી નામ એમ લાગે હળંગ પીડાય છે. હા, અને આમાં જે રસોઈ બાપુ બનાવેલી હોય એવી થોડી ગેસના ચૂલામાં થાય. તો મસ્ત જે આની જે મીઠાશ આવે. હવે ગૌશાળા અને બાપુનો ઉતારો ક્યાં છે? બાપુનો રૂમ જ છે એની પાછળ. એની પાછળ. હા, સ્ટેજની પાછળ બાપુનો રૂમ છે. અને ઓલી બાજુ બધા મહેમાનોના ઉતારા, આવડા મેળી સંત નિવાસ, સાધુ સંતો ઘૂમતા આવતા હોય એ. પછી ગૌશાળા, એની માથે અત્યારે આપણે આ ઘાસચારાનો સ્ટોરેજ કરેલો છે. અને નીચે તે નીચ છે. અત્યારના સમય પ્રમાણે ગાયોની સેવા થાય એટલા માટે ગાયો રાખવી, બાકી 3 ગાયો દોવા દે છે. બરોબર. હવે અત્યારે માણસો ઓછું હોય, જ્યારે સિઝન હોય કે આ બાજુના ઇલાકામાં એટલે કાઠિયાવાડમાં આપણે લગ્નગાળો હોય ત્યારે માણસોની અવર જવર વધારે હોય. દિવાળીમાં થયું કોઈના પ્રસંગ પાત ત્યારે માણસો વધારે હોય. અત્યારે તો નોર્મલી માણસો હોય, જે આશ્રમમાં હોય પોતાને કદાચ 1-2 અભિયાગત કોઈ આવી જાય. પણ આ ગાયોની સેવા થાય એટલે રાખવી, કેમ કે અત્યારે આ ગાયોની સેવા કરવી ને, અત્યારે જે વસ્તુ જે અમારા ગુરુ મહારાજની રીત રિવાજથી, તો અત્યારે આપણને મોંઘું પડે છે દૂધ કરતા. પણ જેવી રીતે માણસને રાખવી એટલી રીતે ગાયોને હસવા એમ હોય એટલી જ ગાયો રાખો, એવું અમારા બાપુનો નિર્દેશન છે. કે વધારે આપણે નથી રાખવી, આપણાથી જેટલી સસવાય એટલી ગાયો રાખો. અને લગભગ આખા દિવસમાં આટો મારે જ તે બાપુ 5-6 વાર. ને પોદરો ભાડે તો પોતે ઢવડી લે, પણ ક્યાંય નહીં કે લઈ લે. અત્યારે તો ઘણું બધું સારું છે. શરૂઆતમાં મારી નાની ઉંમર લગભગ 13 વર્ષની, જ્યારે મેં સંન્યાસ લીધો ત્યારે હા બાપુ પોતે વાસીદું કરતા. ઘણી બધી વખત બાપુ હાવણો લઈ લે પણ કોઈને કહે નહીં. અને આવી જ રીતે આ બધો ઘાસચારો આ છે, માંડવીનો પાલો, પછી આની ઉપર છે ઝાડ ઉપર. હા, ઝાડને શું છે હુકવવી પડે, એટલે અમુક ટકા ઊભી રાખી પછી ગંજી કરી લેવી. આ જે રીતે આ સેવકો જે પોતપોતાની રીતે કર્યો હોય, કોઈક વેસાતો ગાડી 2 ગાડી, આમાં ટ્રેક્ટર છે ને આમાં બોલેરા ફેરે નાખેલા છે. આ પાલાની જે થડી છે ને એમાં આઈસર આવેલા છે, મિની ટ્રેક્ટર આવેલા છે, મોટા ટ્રેક્ટર આવેલા છે, અને બોલેરો હોય ભરાઈને આવેલા છે. પોતપોતાની રીતે જે પોતાની સગવડ, પણ જેને મોજ આવે કે આપણે બાપુને દેવું છે એટલું આકાશી રોજી ટૂંકમાં જે આવે એ. આ બધું બાપુ કઈક ને કઈક એવો વિશ્વાસ તો ખરો ને કે આ ઈશ્વર પૂરું પાડતો હોય. ઈશ્વર પૂરું પાડતો હોય એવું નથી, ઈ જ પૂરું પાડે. કેમ કે બાકી તો કોઈનું ઓલું છે નહીં. આ ઓલું આપણે દીવો છે ને, હું તમારી પાસે માનું જાણે બધું હું કરું, કરતલ દૂજો કોઈ. હું તમારી પાસે 100 રૂપિયા માંગુ, તમે મને 100 રૂપિયા આપશો. કદાચ મેં તમારી પાસે એકવાર ન માંગ્યા, બીજી વાર તમને એમ થાય કે ભાઈ વ્યવસ્થિત છે, તો તમારે 500 દેવાય ને હું 100 માંગુ, તમે 100 જ આપશો. એટલે માગે મિલે ભીખ તો બિના માગના શીખ. વગર માગે અને તમારો હેતુ સારો હશે એટલે પરમેશ્વર ઈશ્વર દઈ રહેશે, 100% દેશે. મેં તમને હમણાં જેમ વાત કરી એમ એટલી ગાયો રાખવી, એટલા સમયથી રાખવી છે. હવે સારે બાજુ આપણે બાપુ સુરત મકર સંક્રાંતિ ઉજવે, 5,000 માણસનું ત્યાં રસોડું હોય. ગુરુ પૂનમ અમદાવાદ કરે, ગુરુ પૂનમ તો અમદાવાદ કરે, ત્યાં 4-5 હજાર માણસ. ખાસ મકર સંક્રાંતિ સુરત. મકર સંક્રાંતિ નો એવો દિવસ છે, હા જો ગાયું આવી ગયું. મકર સંક્રાંતિ નો એવો દિવસ છે કે જ્યાં બધા તમે સુરત રહો છો એટલે તમને ખ્યાલ જ છે કે ગૌશાળાના સ્ટોલ ઠેકાણે લાગેલા હોય છે, નાખેલા હોય છે. એટલે મકર સંક્રાંતિ નો એવો દિવસ છે કે જ્યાં ગૌશાળા નામે દાન લઈ શકાય. પરંતુ અમારે ત્યાં 5,000 માણસ રસોડું, પછી ભજન સંતવાણીનો એવડો મોટો પ્રોગ્રામ હોવા છતાં પણ બાપુએ કોઈ દી ગૌશાળાનું બોર્ડ નથી એના નામે નથી લીધું. નહીં, પણ છતાંય ભગવાન એનું પૂરું પાડી દે છે. નહીં, કોઈ ન મારે. અરે આ ગાવું એટલે મારે જ ને. હા, અજાણ્યું ભાડે થોડુંક આમ તેમ કરે. હા, ગંગા 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 વાલી વાલી કરો, વાલી વાલી કરો. હજી આ ગંગા છે, કપિલા છે. વાલી વાલી કરો, વાલી વાલી કરો. કપિલા જાય છે, આ કપિલા પૂર્ણ કપિલા છે. જો અમારા ગુરુ મહારાજ બાપુ બળદેવ બાપુ ભજન કરે છે, તમને ખ્યાલ છે. રાતે ભજન માંથી આવે, અહીંયા ગાડીમાં ઉતરે એટલે
પેલા ગૌશાળામાં આવે, પોદળા ઢવડે, જોવે ગમાણમાં નીર નથી તો નાખે, અને ત્યાર પછી જ રૂમમાં જવાનું. પછી ભલે 2:30 વાગે આવ્યા હોય કે 4 વાગે આવ્યા હોય કે 3 વાગે આવ્યા હોય. અત્યારે સરાણ તો ખૂટી ગયું છે, રખડવા જાય એમનો પગ મોકળો થાય અને ખીલો કોરો થાય, આ બધું સાફ થઈ જાય, ધોવાઈ જાય. આ મીરા છે, મીરા અત્યારે થાકીને આવી છે એટલે આપણે બોલ્યું નથી કરવું, બાકી એને કહું બેસી જાય એટલે બેસી જાય. અમારે આ વાસરું જે છે ને એ ગાયો અહીંથી જાય ને એટલે એને હાકડ ઉગડામાં કાઢી નાખવાની, આખા મેદાનમાં રખડતા હોય. હમણાં 2-3 વર્ષથી આપણે બ્લોક લગાવેલા છે એટલે આમાં છૂટા ન કરાય, નુકસાન થાય. હા, પગ તળે આમ લસરે અને પગ ભાંગે કદાચ. પછી આ બાજુ પાછળ એક પલોટ જેવું રાખ્યું છે, અત્યારે છોડીને એમાં પૂરી દેવી. જો જે પ્લાસ્ટર કર્યું ને અહીંયા પાણી પાવાનું ચાલુ છે, હજી રાખ્યો છે થોડાક જ દિવસ. હા, ત્યાં માટી જેવું છે ને એટલે એમાં ખુલ્લા કરી દેવી. તો છોકરાઓ તો છૂટા જ ને એમ જ મજા આવે ને, અને એનું બાળક જેવું જીવન કેવાય ને, નાના હોય. અત્યારે 3 ગાયો દોવા દે એ બહુ કે પછી બીજી 3 દોવા દે. આપણે કઈ એવી રીતે આમનું આશ્રમ નું ગુજરાન હાલે રાખે, આપણે કઈ ઓલું કઈ બેસવા એવું કઈ હોય. વાત કરી કે આ ગાયું રાખે એનું મકસદ એવું નહીં કે દૂધ ને ઘી છાશ ને એવું વેચીને અહીંયા કોઈ આર્થિક રીતે આપણે સગવડો પૂરી પાડવી એવું કઈ નહીં. પણ એક આશ્રમમાં જે કોઈ અભ્યાગત આવતું હોય, કોઈ સાધુ સંતો આવતા હોય તો એને ભાણામાં અપાય એવું દૂધ આપણને મળી રહે, થોડું ઘણું ઘી બને. તો બાપુ થોડા સમય પહેલા વાત કરી એમ કે થોડું ઘણું ઘી સ્ટોરેજ થતું હોય તો દર પૂનમ ઉપર કે હનુમાન જયંતિ ઉપર જે ચોખા ઘીના લાડુ અથવા તો મોહનથાળ ને એવી પ્રસાદી જે બનાવવામાં આવે એ ઉપયોગમાં લેતા હોય. અને આશ્રમનો તો મકસદ એ જ હોય ને કે આ બધું વેચીને એમાંથી પૈસો કમાવ્યો તો આશ્રમનો મકસદ હોય નહીં. પણ ખરેખર મજા છે, વાતાવરણ બહુ મજા આવે એવું છે. અને ગાય માતા અને બાપુ એક ખાસ સૌરાષ્ટ્રની જગ્યાઓ બધી દેહાણ જગ્યાઓ જોઈને એક પણ આશ્રમ ગાયો વગરનો નથી. ખરેખર આ એક બહુ મને ગમતી વાત છે. ગાયોનું મેં કીધું હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી એ રીતે કે ગાયોની સેવા થાય. ગાયો આજકાલની છે નહીં, આદિકાળથી છે, લોકો બધા જાણે છે. અને એની સેવા થઈ એટલા માટે રાખવામાં આવે છે. બાકી હકીકતે જો અત્યારમાં વિચારવા જાવી ને કે ભાઈ આ ઘાસચારો છે, પછી આની માટેના જે ગોવાળા તે બીજા ત્રીજા બધા પગાર કે માણસોને રાખવા એને હાથવાની વસ્તુ, તો આપણને એ દૂધ મોંઘું પડે છે. જે તૈયાર લેવી આપણે બાટલીનું દૂધ એની કરતા મોંઘું પડે છે. પણ આ સેવાના એક હેતુથી ઉદ્દેશથી લોકો આવે અને ચોખ્ખું ખાવા મળે. ભલે અભ્યાગત હોય, કોઈ મહેમાન હોય કે કોઈ દાતા હોય. બાપુની જે આજની વાતમાં ક્યાંક ને ક્યાંક એવો ટોન પણ દેખાય કે આજની ફાસ્ટ ફૂડ ભરી લાઈફમાં, ફાસ્ટ ફૂડમાં તો બાપુને બહુ ઇન્ટરેસ્ટ નથી. એનું કારણ છે પહેલેથી અહીંયા નાનેથી સેવામાં છે અને સાધુતાને આધીન છે. બાકી અત્યારે સિટીમાં તો આપણે કેવું બનતું હોય કે સારું દૂધ પણ આપણને ખાવા ન મળતું હોય, તો એક ચોખ્ખું દૂધ આવે અને અભ્યાગતોને ખવડાવવું, છાશ, ઘી, માખણ એ બધું આશ્રમની પ્રવૃત્તિમાં જ આ બધું વપરાતું હોય. 4 વર્ષથી બાપુ એમ કહે છે કે અમે થોડીક વાર પહેલાં મને કીધું હતું બાપુ કે દૂધ ગાયનું લે અથવા તો કંઈક ફરાળ કરી લેતા હોય. 4 વર્ષથી પોતે અનાજ નથી લેતા. એટલે સાધુનું જીવન કંઈ ભોગવવા માટે સાધુ થાય એવું નથી હોતું. એનું કંઈક તપ હોય છે, એનામાં કંઈક ત્યાગ હોય છે, અને એ ત્યાગ અને તપના હિસાબે તે પૂજનીય ગણાતા હોય ને આપણે એને પગે લાગતા હોઈએ છીએ. તો ખરેખર ખૂબ મજા આવી. ને એમાંય જો આજે બળદેવ બાપુ હોત તો ખરેખર ખૂબ આનંદ થાત. પણ હવે બાપુ આજે નથી અહીંયા, સુરત છે. તો ચાલો હવે બાપુના રૂમ તરફ આપણે જઈશું. તો મિત્રો, આ હતું દેવાનંદ આશ્રમ, જે દેવાનંદ બાપુની સમાધિ સ્થાન છે. ગારિયાધાર પરંગણાનું ઠાસા ગામ અને ઠાસા ગામની અંદર બાપુની સમાધિ, અને જ્યાં બાપુની સમાધિ હતી ત્યાં જ બળદેવ બાપુએ તપસ્યા કરી અને જંગલમાં મંગલ કરી બતાવ્યું. તો ખરેખર ખૂબ મજા આવી. તો આ વિડીયો કેવો લાગ્યો એ પણ અમને કહેજો. અને અહીંના ડિસ્ટન્સની તમને વાત કરીએ તો ગારિયાધારથી આશરે બાપુ કેટલા કિલોમીટર થાય? 9 કિલોમીટર અહીંથી ગારિયાધાર થાય છે. જેસરથી આશરે 22 કિલોમીટર અને સાવરકુંડલા અહીંથી અંદાજિત 35 કિલોમીટર જેવું થાય છે. આ આશ્રમ પછી સીધું જંગલ આવી જાય છે, એટલે એકદમ નેચરની વચ્ચે છે.
તો ખરેખર બાપુ અમને મજા આવી અને આશીર્વાદ એવા આપો કે આશીર્વાદ આવા નવા ભગવાન. સનાતન ધર્મોના અમે કામ કરતા રહીએ અને તમારી જેવા સાધુ સંતોનો અમને સંગ મળતો રહે. આશીર્વાદ ભગવાનના ભગવાન ખૂબ ખૂબ આપણને પ્રગતિ કરાવે. બધા ગોપાલદાસ બાપુએ ખૂબ સારા આશીર્વાદ આપ્યા અને આ આશીર્વાદની સાથે આપણે આ વિડીયોને પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. તો સૃષ્ટિનું કલ્યાણ થાઓ, ગાય માતાનું રક્ષણ થાઓ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.